શું તમારા ઘરમાં ફર્નિચર, દરવાજા કે કિચનના કેબિનેટ અંદરથી ખોખલા થઈ રહ્યા છે? ઉધઈ એટલી ચૂપચાપ આવે છે કે ખબર પણ નથી પડતી અને પછી નુકસાન લાખોમાં હોય છે. પણ આજે હું તમને બતાવીશ ઘરમાં જ રહેલી વસ્તુથી ઉધઈને ભગાડવાની બે સરળ ટ્રીક. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજનો વિડીયો ખૂબ જ યુઝફુલ છે, ખાસ કરીને જે લોકોને ઘરમાં ઉધઈની પ્રોબ્લેમ હોય છે. ઉધઈ ફક્ત ફર્નિચર અને લાકડા પર જ નહીં પરંતુ સિમેન્ટની દિવાલો ઉપર પણ લાગે છે. અહીંયા તમે જોઈ શકતા હશો. પેસ્ટ કંટ્રોલ કરાવવાનું હંમેશા શક્ય નથી હોતું અને ખર્ચો પણ વધારે હોય છે. એટલે આજે હું તમને બતાવીશ બે સરળ અને ઘરગથ્થુ ઉપાય જેથી તમે ઉધઈને દૂર રાખી શકો છો અને તમારું લાખોનું ફર્નિચર બચાવી શકો છો. સૌથી પહેલાં તો જે જગ્યા પર ઉધઈ લાગી હોય એ જગ્યાને સારી રીતના સાફ કરી લો. તો સાવરણી અથવા તો કોઈપણ લાકડાની મદદથી જેટલી ઉપર માટી હોય એને ખેરી લેવાની અને ત્યારબાદ કપડાને લીલું કરી અને આ રીતના એને સાફ કરી લેવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઉધઈ લાગી છે તો એની અંદર નાના નાના તમને કાણા દેખાતા હશે. આ જે કાણા છે એની અંદર ઉધઈ રહેલી હોય છે જે આપણા ફર્નિચરને અંદરથી ખોખલું કરી નાખે છે અને ત્યારબાદ ફર્નિચર અંદરથી સડી જાય છે. તો મિત્રો, સૌથી પહેલી અને ઇફેક્ટિવ ટ્રીક છે લીમડાનું તેલ. લીમડાનું તેલ ઉધઈ માટે નેચરલ દુશ્મન છે. આમાં સ્ટ્રોંગ સ્મેલ અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે જે ઉધઈને દૂર રાખવામાં તો મદદ કરે જ છે, સાથે ભવિષ્યમાં ઉધઈને આવતા રોકવામાં પણ મદદ કરે છે. આ તમને કોઈપણ મેડિકલ સ્ટોરની અંદર મળી જશે. હવે જો તમારી પાસે લીમડાનું તેલ નથી તો એની જગ્યા પર તમે લસણનું તેલ હોય એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તમને થશે કે લસણનું તેલ આપણે કઈ રીતના બનાવવું, તો જો એના માટે તમારે અહીંયા એક લસણનો ગાંઠિયો લઈ લેવાનો છે. ત્યારબાદ તમારે લેવાનું છે સરસોનું તેલ, કારણ કે સરસોનું તેલ હોય એની સ્મેલ પણ સ્ટ્રોંગ હોય છે. તો અહીંયા લસણને આપણે સારી રીતના ફોલી અને કૂટી લેવાનું અને ત્યારબાદ સરસોના તેલની અંદર એની પેસ્ટ ઉમેરી અને એકદમ સારી રીતના એને ઉકાળી લેવાનું. ત્યારબાદ ઠંડુ થઈ જાય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો હવે જોઈએ કે લીમડાનો તેલનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે. તો અહીંયા તમારે એક કોટન ઇયરબડ કે બ્રશ લઈ લેવાનું અને ત્યારબાદ જે લીમડાનું તેલ છે એના ઉપર લગાવી લેવાનું. આ રીતના જો હું ઇયરબડનો ઉપયોગ કરી રહી છું જેથી સહેલાઈથી આપણે જે ઉધઈવાળી જગ્યા હોય ત્યાં લગાવી શકાય. હવે તમારે આ જે લીમડાનું તેલ છે એને ડાયરેક્ટ ઉધઈવાળી જગ્યા ઉપર લગાવી દેવાનું છે. ખાસ કરીને ફર્નિચરના ખૂણા, દરવાજાની સાઈડ અને કેબિનેટના અંદરના હિસ્સામાં. આ પ્રોસેસ તમે 4-5 દિવસ સુધી રિપીટ કરશો તો તમે જોશો કે ધીમે ધીમે જે ઉધઈ છે એ ગાયબ થવા લાગે છે. તમારા ઘરમાં ઉધઈ કઈ જગ્યા પર સૌથી વધારે દેખાય છે? ફર્નિચર, દરવાજા કે કિચન કેબિનેટ? કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ બીજી ટ્રીક. તો એના માટે મેં અહીંયા એક સ્પ્રે બોટલ લઈ લીધી છે અને અહીંયા આપણે લઈ લેવાના છે આખા લાલ સૂકા મરચાં. હવે જો આ લાલ મરચાંનો આપણે ઉપયોગ કઈ રીતના કરવાનો છે, તો શું કરવાનું છે કે જે લાલ મરચાં છે ને એને વચ્ચેથી આ રીતના તોડી લેવાના છે. તો એની જે બીજ હોય ને એની સાથે જ આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો. અને અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું કે જે લાલ મરચાં હોય ને એકદમ તીખા હોવા જોઈએ, જે કશ્મીરી આવે એ નથી લેવાના. ત્યારબાદ આ રીતના આપણે એને તોડી લેવાના છે અને આને આપણે સ્પ્રે બોટલની અંદર પાણીની અંદર ભરી અને 2 દિવસ સુધી રાખી મૂકવાના, જેથી શું થાય કે જેટલી પણ તીખાશ હોય ને એ બધી આની અંદર આવી જાય. અને ત્યારબાદ આ પાણીનો સ્પ્રે તમારે ઉધઈવાળી જગ્યા પર કરવાનો. પરંતુ જો તમારી પાસે એટલો બધો ટાઈમ નથી અને જો તમારે તરત જ કોઈ રેમેડી કરવી છે તો શું કરવાનું, તો અહીંયા તમારે લાલ મરચાંની જગ્યા પર શું કરવાનું છે કે જે લાલ મરચાંનો પાવડર આવે ને એનો ઉપયોગ કરવાનો. તો જો અહીંયા સ્પ્રે બોટલની અંદર આપણે પહેલાં પાણી ભરી લઈએ. તો અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. ત્યારબાદ એની અંદર આપણે જે ઘરમાં તીખું એકદમ લાલ મરચું હોય ને એ લઈ લેવાનું. તો અહીંયા મેં આટલું પાણી લીધું છે તો એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર લીધો છે. લાલ મરચાંમાં એક કમ્પાઉન્ડ હોય છે જેને કેપ્સાઇસિન કહેવાય છે. આ કેપ્સાઇસિનની સ્ટ્રોંગ સ્મેલ અને તીખાશ ઉધઈ જેવા નાના જીવડાઓને ઇરિટેટ કરે છે. ઉધઈને આ સ્મેલ અને કોન્ટેક્ટ બિલકુલ પસંદ નથી એટલે એ જગ્યા છોડીને ભાગી જાય છે. તો અહીંયા મેં અડધી ચમચી જેટલો એકદમ તીખો લાલ મરચાંનો પાવડર લીધો છે. એક વાતનું ધ્યાન રાખવાનું કે મરચું એકદમ તીખું હોય તો હાથમાં તમે ગ્લવ્સ વગેરે પહેરી શકો છો. તો જો આ રીતના આપણે સ્પ્રે બોટલને બંધ કરી અને આ મરચાંનું જે પાણી છે એને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. હવે તમારે આનો ઉપયોગ એ જગ્યા પર કરવાનો છે જે જગ્યા પર ઉધઈ હોય, જેમ કે ઘરના ખૂણા, સિમેન્ટની દિવાલો, જે જગ્યા પર હોય ત્યાં તમારે આ રીતના એનો સ્પ્રે કરી દેવાનો છે. આની તીખાશ અને સ્મેલના લીધે ઉધઈ બિલકુલ પણ ત્યાં રહેશે નહીં અને ભાગી જશે.
ફ્રેન્ડ્સ, તમને આ બંને રેમેડીમાંથી કઈ રેમેડી સૌથી વધારે પસંદ આવી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આમાંથી કોઈ પણ રેમેડી જો તમે તમારા ઘરમાં કરી હોય તો પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો અહીંયા જે દિવાલ છે એની ઉપર પણ ઉધઈ લાગેલી છે, તો ત્યાં પણ આપણે આ રીતના સાફ કરી અને સ્પ્રે કરી દેવાનો છે.